આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादीनी माया एनी कंचन वर्णी काया बन्या आजादीना पाया हो आछे भारत माताना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। देश ने माटे प्राण दीदा मृत्यु मंगल एणे कीदा दुखो सामे चाली लीदा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रो धारण एणे कीदा देश ने माटे हाथ मलीदा पापीओ ने दंड दीदा प्राण एना हरी लीदा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। अच्छी जिंदगी जीना आसान नहीं होता, अच्छी जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता। जब तक चोट पड़े न पत्थर पर तब तक पत्थर भी भगवान नहीं होता। जे पत्थर हथौड़ाना घा जीरवी शके झीली शके ए पत्थर माथी मूर्ति बनी शके। तेवी रीते जे व्यक्ति सत्यना राह पर चाली समाज परिस्थितिना आघातो जीरवी शके ए ज व्यक्ति महान थई शके, महान कार्यों करी शके। कारण के कसोटी हमेशा सोनानी थाय कथीनी नहीं। जे व्यक्ति सत्यना राह पर चालता होय तेनी कसोटी डगले ने पगले थती होय छे, सामान्य व्यक्तिनी नहीं। पर जे व्यक्ति सत्यना राह पर चाली अनेक अग्नि परीक्षाओमांथी पसार थवा छतां जे पोतानो राह छोड्यो नथी। એટલું જ નહીં, સમય આવે પોતાના પ્રાણની આહુતિ આપીને પણ સત્યના સિદ્ધાંતોનું જે વ્યક્તિએ જતન કર્યું હોય, આવા જીવન ચરિત્રો જોવા હોય તો ભારતના ઇતિહાસમાં આપણે જોવા મળે। તેમાં પણ વિશેષ પ્રમાણમાં આવા જીવન ચરિત્રો જોવા હોય તો આઝાદીના લડવૈયા આ ઇતિહાસની અંદર આપણે જોવા મળે। આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ। આજે એવા જીવન ચરિત્રને એ સમજવા માટે પ્રામાણિક પ્રયાસ કરશું।
કે સત્યના સિદ્ધાંતો, સિદ્ધાંતવાદી નિષ્ઠા જેના જીવનની અંદર આપણે જીવંત જોવા મળે, કે તે હંમેશા કહેતા કે મેરા મોત કે બાદ मेरा शब उठाने वाला, अर्थी उठाने वाला, आंसू गिराने वाला, मुझे चाहने वाला भले कोई न मिले, लेकिन मेरा सत्य का राह कभी नहीं छोड़ूंगा, मेरा सिद्धांत तो कभी नहीं तोड़ूंगा. આવા શબ્દો તેના જીવનની અંદર આપને સાકારી જોવા મળે. આવા ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા, આવા સત્યના સિદ્ધાંતો, આવી નિષ્ઠા, તો તેનો એક લોહીની પરંપરા હતી, તેના મૂળ સ્વભાવ હતો. કારણ કે તેના પૂર્વજોએ સત્યના રાહ પર ચાલી ત્યાગ, સમર્પણ અને બલિદાન આપી. એટલું જ નહીં, બલિદાનોની પરંપરા સર્જી માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, વિશ્વના ઇતિહાસોમાં તેને અનોખો ઇતિહાસ સર્જ્યો હતો. આવા ભારત દેશના એ મહાન ક્રાંતિકારી યોદ્ધા, સારામાં સારા લેખક, આદર્શ વક્તા, કે જેનો સામાન ઉચકાવવામાં મહાત્મા ગાંધીજી પણ પોતાનું ગૌરવ સમજતા હોય, તો તમે વિચાર તો કરો મિત્રો, એ ક્રાંતિકારી યોદ્ધા, તેનું વ્યક્તિત્વ કેટલું મહાન હશે, કે હજારો લોકોના હૃદયની અંદર આગવું સ્થાન મેળવનાર લોક હૃદય સમ્રાટ, ભારત દેશના એ મહાન ક્રાંતિકારી યોદ્ધા, કે જેનું નામ સાંભળતા અધિકારીઓ થરથર કાંપતા, આવું ભયનું વાતાવરણ ઊભું કરનાર ભારત દેશના એ મહાન ક્રાંતિકારી યોદ્ધા, કે જેનું નામ હતું ભાઈ પરમાનંદ. ભાઈ પરમાનંદની જો વાત કરીએ તો નામ પહેલા ભાઈ શબ્દનો પ્રયોગ કઈ રીતે આવ્યો તેનો ખૂબ મોટો ઇતિહાસ છે. પણ સંક્ષિપ્તમાં જો કહું તો, કે જે સમયે મોગલ સલ્તનતનું સામ્રાજ્ય ચાલતું હતું, તેવા સમયે અર્જુનસિંહ આખા સમાજનું એ નેતૃત્વ સંભાળતા હતા. તેને ધર્માંતર કરવા માટે મોગલ બાદશાહે ઘણા બધા પ્રયાસો કર્યા, પણ તે ધર્માંતર કરવા માટે એ તૈયાર ન થયા. તેવા સમયે આ રાક્ષસી વૃત્તિના મોગલ સલ્તનતના બાદશાહે આ અર્જુનસિંહને લોખંડની તવી તેના પર બેસાડી નીચેથી અગ્નિ સળગાવ્યો. હજારો દર્શકોની સામે રીબાતા રીબાતા તેને બલિદાન આપ્યું, પણ તે ધર્માંતર કરવા માટે તૈયાર ન થયા. તેવા સમયે ગુરુ ગોવિંદસિંહે એ વિશાળ સૈન્ય તૈયાર કર્યું. તેના એક સેનાપતિ પર્યાગી બાબા, તે સેનાપતિ હતા, તેને પણ ધર્મ માટે તેને બલિદાન આપ્યું. તેની પરંપરામાં એ મતીરામ થયા, શીખ ધર્મના 9મા ગુરુ તેગ બહાદુર. તેવા સમયે તેના સાથીદારો સાથે દિલ્હીના બાદશાહે તેને ધર્માંતર કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ તે ધર્માંતર કરવા માટે જ્યારે તૈયાર ન થયા, તેવા સમયે આ દિલ્હીના બાદશાહે દિલ્હીના ચોકમાં, ચાંદનીના ચોકમાં હજારો દર્શકોની સામે આ બધા સાથીદારો સાથે તેના ધડથી મસ્તક જુદા કર્યા, પણ તે ધર્માંતર કરવા માટે તૈયાર ન થયા. તમે વિચાર તો કરો મિત્રો, તેને ધર્મ પ્રત્યે કેટલો લગાવ હશે, કેવા સિદ્ધાંતવાદી હશે, કે હમ ઉગલતે હૈ તો ભૂચાલ ઉગલ જાતે હૈ, हम उगलते हैं तो भूचाल उगल जाते हैं, हम मचलते हैं तो तूफान मचल जाते हैं, मत करो कोशिश हमको बदलाने की, क्योंकि हम बदले तो इतिहास बदल जाते हैं. જે સમયે આ દિલ્હીના બાદશાહે તેગ બહાદુર અન્ય તેના સાથીદારોની જ્યારે કતલ કરી હતી, તેમાં તેને એક સાથીદાર એ મતીરામ પણ હતા. તેની પરંપરામાં એ બક્ષિસી થયા. જે ગુરુ ગોવિંદસિંહ તેના સેનાપતિ હતા, ગુરુ ગોવિંદસિંહ તેને ભાઈ કહીને બોલાવતા. એટલું જ નહીં, આખો સમાજ પણ તેને આદરથી ભાઈ કહીને બોલાવતા. આવી રીતે ભાઈની એક પરંપરા સર્જાય. આવા દિવ્ય પરિવારની એ પરંપરામાં ભારત દેશના બે મહાન ક્રાંતિકારી યોદ્ધાઓનું અવતરણ થયું, ભાઈ બાલ મુકુંદ અને ભાઈ પરમાનંદ. તેમાં ભાઈ પરમાનંદની જો વાત કરીએ, તેનો જન્મ પંજાબના જેલમ જિલ્લો કરિયાલા ગામ બ્રાહ્મણ પરિવારમાં તારીખ 4/11/1874 થયો હતો. તેના માતાનું નામ મથુરા દેવી, પિતાનું નામ તારાચંદ. આ ભાઈ પરમાનંદ બાળપણથી રાષ્ટ્ર પ્રેમી હતા, દેશ પ્રેમી હતા, અને બાળપણથી તે આઝાદીના કાર્યોમાં એ કાર્યરત હતા. તે સાહસિક, હિંમત વાળા અને સ્વાભિમાન વાળા હતા. ભણવામાં તે ખૂબ હોશિયાર હતા.
તેને પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં તેને પૂર્ણ કર્યું. માધ્યમિક શિક્ષણ માટે પોતાના ગામથી 5 કિલોમીટર દૂર સકવાલ ગામમાં તેને જવું પડતું. રોજ વહેલી સવારે ઉઠી પોતાના મિત્રો સાથે ચાલતા ચાલતા ત્યાં સકવાલ ગામે અભ્યાસ માટે જતા. પોતાના નિત્ય કર્મ પ્રમાણે એક દિવસ ભાઈ પરમાનંદ અન્ય તેના સાથીદારો વહેલી સવારે ઉઠી અને તે અભ્યાસ માટે ઘરેથી ચાલી નીકળ્યા. ચારે તરફ અંધકાર હતો. તેવા સમયે બન્યું એવું ભૂત જેવું કંઈક દ્રશ્ય દેખાયું. તેના સાથીદારો જોઈ થરથર કાંપવા લાગ્યા અને ત્યાંથી તે ભાગી છૂટ્યા. ભાઈ પરમાનંદ તેનો મિજાજ કંઈ જુદો હતો. ડરવાને બદલે ભાગવાને બદલે દ્રશ્ય તરફ એક એક કદમ એ આગળ વધવા લાગ્યા. નજીક જઈને તેને જોયું તો કશું દેખાયું નહીં. તેને ખૂબ આશ્ચર્ય થયું. એટલું જ નહીં, બીજા દિવસની મધ્ય રાત્રિએ એકલા ત્યાં પહોંચી ગયા. અદ્રશ્યનું રહસ્ય જાણવા માટે તેને ઘણા પ્રયાસો કર્યા. કલાકો સુધી તેને નિરીક્ષણ પણ કર્યું. તે વિચાર તો કરો મિત્રો, આ ભાઈ પરમાનંદ આ બાળકની અંદર કેવી નિર્ભયતા હશે, કેવી સાહસિકતા હશે, કેવી હિંમત હશે. આવા હિંમતવાન લોકો જ સમાજમાં નવી ક્રાંતિ, નવા ઇતિહાસોનું એ સર્જન કરતા હોય છે. કારણ કે ચીલે ચીલે ચાલે એ જગતમાં પરિવર્તન શું કરવાના? ચીલે ચીલે ચાલે એ જગતમાં પરિવર્તન શું કરવાના? આફતમાં શરણું શોધે ઉત્કર્ષનું દર્શન શું કરવાના? ક્રાંતિ જગતમાં એ શું લાવવાના? ક્રાંતિ જગતમાં એ શું લાવવાના જે પામરતાના પૂજક બન્યા છે, અંધ બન્યા જે સ્વાર્થથી એ જીવનને રોશન શું કરવાના? સમય જતા આ ભાઈ પરમાનંદ જ્યારે 14 વર્ષના થયા, મમતાળી માતાનું અવસાન થયું. નાનકડા હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો. તે ખૂબ રડવા લાગ્યા. કારણ કે માય માં બીજા વગડાના વા. મોઢે બોલું માં તો હજુ બાળપણ સાંભળે, મોઢે બોલું બા તો હજુ બાળપણ સાંભળે. પછી મોટેપણની બધી મજા મને કડવી લાગે કાગડા. જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી. જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી. અંતરની અમીરી કાંઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા શા માટે દોડે છે હે માનવી? જે શીતળતા માની ગોદમાં હોય છે એ કાંઈ હિમાલયમાં નથી હોતી. માએ માં બીજા વગડાના વા. સમય જતા આ ભાઈ પરમાનંદ એ સારામાં સારા પ્રોફેસર બન્યા. તેવા સમયે સરકારી ખૂબ ઊંચા હોદ્દાની નોકરી ધરાવનાર રાવલપિંડી કિશનલાલ, તેની એક દીકરી ભાગ સુધી, તેને ખૂબ લાડકોડથી એ ઉછેર થયો હતો. કારણ કે ઘરે અઢળક સંપત્તિથી કોઈ જાતની કમી નહોતી. આવા ભાગ સુધી સાથે તેના લગ્ન થયા. કહેવાય છે કે આ કિશનલાલ અંગ્રેજી તરફી હતા, પણ તેની દીકરી આ ભાગ સુધી ભાઈ પરમાનંદ તેની સાથે રહેવાથી તે પણ આઝાદીના રંગે રંગાયા. આ દંપતીએ દેશની આઝાદી માટે વિરાટ કાર્ય કરેલું આ ભારતના ઇતિહાસમાં આપણે જોવા મળે. તેવા સમયે ભાઈ પરમાનંદ એક કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમનું અમૃતનું પાન કરાવી આઝાદીના કાર્યોમાં તે કાર્યરત કરતા હતા. તેવા સમયે ભાઈ પરમાનંદ એક વખત પોતાના વિદ્યાર્થીઓને પોતાના વર્ગમાં દેશભક્તિના એ ગીતો ગવડાવતા હતા. વિદ્યાર્થીઓ પણ જોર જોરથી મસ્તીથી દેશભક્તિનું એક ગીત ગાતા હતા.
આવી રીતે વિદ્યાર્થીઓ જોર જોરથી દેશભક્તિનું ગીત ગાતા હતા. ત્યાંના પ્રાધ્યાપકો ખૂબ ગુસ્સે થયા, પણ ભાઈ પરમાનંદે કહેવાની તેનામાં હિંમત નહોતી. તમે વિચાર તો કરો મિત્રો, ભાઈ પરમાનંદ તેનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવશાળી છે. ત્યાંના પ્રાધ્યાપકો ખૂબ મૂંઝાણા, શું કરે? તેવા સમયે પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખી ભાઈ પરમાનંદે સામે ચાલી અને તેને રાજીનામું આપી દીધું અને ત્યાંથી તે ચાલી નીકળ્યા. તેવા સમયે ભાઈ પરમાનંદને 2 દીકરી અને 1 દીકરો પણ હતો. પોતાના પરિવારની આજીવિકા કઈ રીતે ચલાવીશ તેની પણ તેને ચિંતા ન કરી. સમય જતા જોધપુરના જસવંત મહારાજ તેના રાજકુંવરોને તે અભ્યાસ કરાવવા લાગ્યા. ખૂબ ઊંચો તેનો પગાર હતો. પણ સમય જતા તેને જાણવા મળ્યું કે જસવંતસિંહ અંગ્રેજી તરફી છે. તેને સમજાવવા માટે તેને ઘણા પ્રયાસો કર્યા, પણ આખરે તેને નિષ્ફળતા મળતા ત્યાં પણ તેને રાજીનામું આપી અને ત્યાંથી તે ચાલી નીકળ્યા. તે વિચાર તો કરો મિત્રો, આ ભાઈ પરમાનંદ તેના હૃદયની અંદર કેવો રાષ્ટ્ર પ્રેમ હશે, કેવો દેશ પ્રેમ હશે. તેવા સમયે આર્ય સમાજના એક અગ્રણી લાલા હંસરાજ તેની સાથે તેની મુલાકાત થઈ. તે પણ આર્ય સમાજના અગ્રણી તરીકે તે કામ કરવા લાગ્યા. તેવા સમયે તેને જોયું તો ચારે તરફ ધર્માંતર થતું હતું. આવા દ્રશ્યો જોઈ હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો અને આ સમાજ ઉપર થતા અત્યાચારો જોઈ માનવતાના મસીહા એના હૃદયની અંદર આઘાતો લાગતા હોય છે, સામાન્ય વ્યક્તિના નહીં. અને આવા આઘાતોમાંથી જ નવી ક્રાંતિ, નવા ઇતિહાસોનું એ સર્જન થતું હોય છે. તેવા સમયે ભાઈ પરમાનંદ અને વીર સાવરકરે હજારો પ્રયાસો કરી ગામે ગામ ફરી વિશાળ વિશાળ સભાઓ ભરી લોકોને સ્વધર્મની પ્રેરણા આપી અને ધર્માંતર થતા તેને અટકાવ્યા. આવા ભાઈ પરમાનંદ એ વિચારવા લાગ્યા કે ઘણા બધા ભારતીય લોકો વિદેશમાં પણ છે. ત્યાં ધર્મના પ્રચારણ માટે ઘણા બધા દેશોની તેને સફર કરી. તે અમેરિકા ગયા. તેવા સમયે લાલા હરદિયાળ, ઉધમસિંહ કસેલા, અન્ય સાથીદારો મળી એક ક્રાંતિકારી સંસ્થા ગદ્દર પાર્ટીની તેને સ્થાપના કરી. એ ક્રાંતિકારી સંસ્થાએ વિરાટ કાર્ય કરેલું ભારતના ઇતિહાસમાં આપણે જોવા મળે. તેની વિશેષ વાતો લાલા હરદિયાળ, ઉધમસિંહ કસેલા, કરતારસિંહ સરાભા તેના જીવન ચરિત્રમાંથી આપને જાણવા મળશે. કારણ કે એક ને એક વાત પુનરાવર્તન કરવી એ વાત ઉચિત ન ગણાય. મુખ્ય પાત્રને ન્યાય આપવા માટે ઘણી બધી વાતોને એ સંક્ષેપ્તમાં લેવી પડે. સંક્ષેપ્તમાં જો કહું તો તેવા સમયે ભાઈ પરમાનંદ ત્યાંથી આફ્રિકા ગયા. તેવા સમયે મહાત્મા ગાંધીજી ત્યાં આફ્રિકા હતા, અભ્યાસ કરતા હતા. તેને જ્યારે માહિતી મળી કે ભાઈ પરમાનંદ આવે છે, તેને મળવા માટે તે આતુર થયા. રેલવે સ્ટેશને તેને લેવા માટે ગયા. એટલું જ નહીં, તેનો સામાન પણ તેને ઉંચકાવ્યો. તમે વિચાર તો કરો મિત્રો, ભારતના રાષ્ટ્રપિતા જેનો સામાન ઉંચકાવતા હોય એ વ્યક્તિત્વ કેટલું મહાન હશે. થોડો સમય ત્યાં રોકાયા. ભાઈ પરમાનંદ ખૂબ જિજ્ઞાસુ હતા, અભ્યાસુ હતા. ઘણા બધા શાસ્ત્રોનો પણ તેને ગહન અભ્યાસ કર્યો. મહાત્મા ગાંધીજી સાથે ઘણા બધા શાસ્ત્રોની તેને ચર્ચાઓ પણ કરી હતી. આવી રીતે ઘણા બધા દેશોની તેને સફર કરી. આવી રીતે તેને 1 વર્ષ ત્યાં વિતાવ્યું. આખરે તે ઇંગ્લેન્ડ ગયા. તેવા સમયે ઇંગ્લેન્ડની અંદર ભારત દેશના એક મહાન ક્રાંતિ ગુરુ જેને કહી શકાય. કારણ કે હજારો યુવાનોને ક્રાંતિ દીક્ષાઓ આપી આઝાદીના કાર્યોમાં જેને કાર્ય નિમિત્ત કર્યા હતા, આવા શ્યામજી કૃષ્ણ વર્મા ત્યાં ઇન્ડિયા હાઉસ ચલાવતા હતા. ભાઈ પરમાનંદે તેની સાથે મુલાકાત લીધી. તેવા સમયે આ ઇન્ડિયા હાઉસની અંદર ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓ ત્યાં કાર્યરત હતા. તેમાં મુખ્ય ક્રાંતિકારી યોદ્ધાઓની જો વાત કરીએ તો વીર સાવરકર, મદનલાલ ધીંગરા, વાંચી અય્યર, મેડમ કામા ભીખાજી, સરદારસિંહ રાણા જેવા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓ ત્યાં કાર્યરત હતા. તેની સાથે તેને મુલાકાત થઈ. કહેવાય છે કે આ બધા ક્રાંતિકારી યોદ્ધાઓ ભાઈ પરમાનંદ તેની વિચારધારા, તેની નિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. તેવા સમયે આ તેના ક્રાંતિકારી યોદ્ધા તેની પ્રેરણાથી ભાઈ પરમાનંદે 2 મહાન ગ્રંથોની તેને રચના કરી. ભારત દેશમાં બ્રિટિશ સામ્રાજ્યનો ઉદય, તિવારીખે હિન્દ, આ બંને ગ્રંથોને ભારતમાં એ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો.
આ જવાબદારી એ પિંડદાસને સોંપવામાં આવી. બન્યું એવું, પિંડદાસ જ્યારે ભારત ગયા, કોઈએ સરકારને જાણ કરી છે, પોલીસ ત્યાં પહોંચી ગયા. આ બંને ગ્રંથોને તેને જપ્તે કરી લીધા. એટલું જ નહીં, તેના ઉપર પ્રતિબંધ પણ મૂક્યો. તે વિચાર તો કરો મિત્રો, ભાઈ પરમાનંદ તેનું વ્યક્તિત્વ કેટલું વ્યાપક હશે, તેના કલમની અંદર કેવી તાકાત હશે. આવી રીતે સમય જતા જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું, તેવા સમયે ભાઈ પરમાનંદ એ ભારત આવ્યા. કલકત્તાના રેલવે સ્ટેશન ટ્રેનમાંથી નીચે ઉતરી અને ચાલીને જતા હતા. કોઈ ગદ્દારે એ સરકારને જાણ કરી છે, પોલીસ ત્યાં પહોંચી ગયા. ભાઈ પરમાનંદ અન્ય તેના સાથીદારોને ત્યાં તેને ગિરફતાર કર્યા, તેની તલાશી લીધી. તેની પાસેથી બોમ્બ બનાવવાના કેમિકલો, રસાયણો, બોમ્બ કઈ રીતે બનાવો તેની પુસ્તિકાઓ પણ મળી. તેને ગિરફતાર કરી તેની માહિતીઓ કઢાવવા માટે ખૂબ અત્યાચારો કર્યા, ઢોરની જેમ માર માર્યો, પણ તે માહિતી આપવા માટે તૈયાર ન થયા. આ બધા સાથીદારો ઉપર કેસ ચાલ્યો. ઘણા બધા આક્ષેપો નાખી તેના કેસને ભારે ગંભીર બનાવી. 27 જેટલા ક્રાંતિકારી યોદ્ધાઓને ફાંસીની સજા તેને જાહેર કરી. સમાચારો પૂરા ભારતમાં ફેલાયા. આખા ભારત દેશની અંદર સન્નાટો સુવાઈ ગયો, ખળભળાટ મચી ગયો. કારણ કે એક સાથે 27 ક્રાંતિકારી યોદ્ધાઓને ફાંસીની સજા આ પહેલી વખત એ જાહેરાત થઈ હતી. લોકો બ્રિટિશ સરકારને એ ધિક્કારવા લાગ્યા. પણ તેવા સમયે કુદરતને કરવું બન્યું એવું. આ ક્રાંતિકારી યોદ્ધાઓને ફાંસીની સજા જાહેર કરનાર એ અંગ્રેજ અધિકારી, તેનું અચાનક મોત થયું. લોકોએ તેને દેવી પ્રકોપ માન્યો. અખબારોમાં પણ તેવી રીતની જાહેરાત થઈ. ત્યાંના અધિકારીઓ પણ વિચારતા થઈ ગયા. ફરી પાછા તેના કેસની તપાસ કરી, ઘણા બધા આક્ષેપોને રદ કરી અને સજામાં તેને ફેર બદલો કર્યો. તેમાં ભાઈ પરમાનંદ અન્ય તેના સાથીદારોને આજીવન કાળા પાણીની સજા ફટકારી આંદામાન નિકોબાર સેલ્યુર જેલમાં તેને મોકલવામાં આવ્યા. કહેવાય છે કે તેવા સમયે 7 સાથીદારોને ફાંસીની સજા પણ થઈ હતી. ભાઈ પરમાનંદ અન્ય તેના સાથીદારો આંદામાન નિકોબાર સેલ્યુર જેલમાં એ સજા ભોગવવા લાગ્યા. આ આંદામાનની જેલ એટલે પૃથ્વી ઉપરનું નર્ક ગણાય. કારણ કે ક્રાંતિકારી યોદ્ધા ઉપર અંગ્રેજો મન ફાવે તેમ વર્તન કરતા, ખૂબ અત્યાચારો કરતા. જેનું નામ સાંભળતા લોકો થરથર કાંપતા. આવા અત્યાચારો ક્રાંતિકારી યોદ્ધા ઉપર અંગ્રેજો કરતા હતા. રોજ રાત્રિના સમયે શ્રીફળના ચાલા ઉતારવાના, તેનું ટોપરું બનાવવાનું, વહેલી સવારે ઉઠી બળદની જેમ ઘાણો ચલાવી તેલ કાઢી 30 રતલ રોજને માટે એ જમા કરાવવાનું. જો તેમાં કસાશ રહી જાય તો રાત પાળી પણ કરવાની. એ છતાં પણ જો કોઠો પૂરો ન થાય તો રાક્ષસી વૃત્તિના અંગ્રેજો આ ક્રાંતિકારી યોદ્ધા ઉપર ખૂબ અત્યાચારો કરતા, મન ફાવે તેમ વર્તન કરતા, પૂરતું જમવાનું પણ ના આપે. આવી રીતે કાળી મજૂરી તેની પાસે કરાવતા. કહેવાય છે કે ગમે તેવો મક્કમ મનનો વ્યક્તિ હોય છતાં પણ 6 થી 7 મહિનામાં તે આત્મહત્યા કરી લેતા. અને આવા અત્યાચારોના કારણે ઘણા બધા વ્યક્તિઓ અસ્થિર મગજના પણ થઈ જતા, તો કોઈના ખોળિયામાંથી પ્રાણ પણ છૂટી જતા. આવા ભયંકર અત્યાચારો અંગ્રેજો ક્રાંતિકારી યોદ્ધા ઉપર કરતા. આવા અત્યાચારો સહન કરતા કરતા ભાઈ પરમાનંદ તેવા સમયે આંદામાન નિકોબાર સેલ્યુર જેલની અંદર વીર સાવરકર, તેના મોટા ભાઈ નારાયણ સાવરકર એ સજા ભોગવતા હતા. તેવા સમયે જેલર સાહેબને સમજાવવા માટે તેને ઘણા પ્રયાસો કર્યા, પણ આખરે તેને નિષ્ફળતા મળી. તેવા સમયે વીર સાવરકર, નારાયણ સાવરકર, ભાઈ પરમાનંદ અન્ય તેના સાથીદારો મળી તેના સામે તેને ભૂખ હડતાળ ચાલુ કરી. ઘણા દિવસોના ઉપવાસ થયા. ઇતિહાસમાં વર્ણન છે કે તેવા સમયે 2 મહિના સુધી તેને ઉપવાસ કર્યા. તેવા સમયે આ જેલર સાહેબ આ ઉપવાસ તોડાવવા માટે તેને ઘણા પ્રયાસો કર્યા. ગળામાં નળી નાખી પ્રેશરથી દૂધ પીવડાવવાની તેને કોશિશ કરી, પણ તે ઉપવાસ તોડવા માટે તૈયાર ન થયા. તેના ઉપર ખૂબ અત્યાચારો કર્યા, મારનારા થાક્યા, પણ તે ઉપવાસ તોડવા માટે તૈયાર ન થયા. આવી રીતે દિવસે ને દિવસે તેના ઉપર અત્યાચારો વધવા લાગ્યા. છતાં પણ એક પણ ક્રાંતિકારી યોદ્ધા ઉપવાસ તોડવા માટે એ તૈયાર ન થયા. તે વિચાર તો કરો મિત્રો, આ ક્રાંતિકારી યોદ્ધા તેનામાં કેવી સહનશીલતા હશે, કેવું મનોબળ મજબૂત હશે.
મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, બ્રહ્માજીત લાગે જેને પાય. માત્ર આવા ભજનો આ ભારત ભૂમિમાં એ ગવાતા નથી. પણ તેનું સાકારી સ્વરૂપ જોવું હોય તો આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર આપણે જોવા મળે. સમય જતા જેલર સાહેબને તેના સામે ઝૂકવું પડ્યું. અમુક માંગ તેને મંજૂર કરવી પડી. તેવા સમયે આવી વિષમ પરિસ્થિતિમાં ભાઈ પરમાનંદે આપ વીતી નામના મહાન ગ્રંથની તેને રચના કરી. તેવા સમયે ભાઈ પરમાનંદ તેના ધર્મ પત્ની ભાગ સુધીની જો વાત કરીએ તો તેવા સમયે આ ભાગ સુધી એક ક્રાંતિકારી સંસ્થામાં એ સામેલ થઈ અંગ્રેજોની સામે એ સંગ્રામ ખેલતા હતા. અંગ્રેજોએ તેના પર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તમામ સંપત્તિઓ તેને જપ્તે કરી લીધી. તેવા સમયે વીર સાવરકરના પરિવારની જેમ તેને ઝૂંપડામાં રહેવાના એ દિવસો આવ્યા. પણ તે હિંમત ના હાર્યા, આઝાદીનું કાર્ય એ સતત કરતા રહ્યા. પણ તેવા સમયે બન્યું એવું, ભાગ સુધી તેને એક દીકરો અને દીકરી તે બીમાર પડ્યા. તેની પાસે સારવાર માટે સંપત્તિ નહોતી. આખરે સંપત્તિના અભાવે બંને સંતાનોનું અવસાન થયું. ભાગ સુધી તેના હૃદયની અંદર મોટો વજ્રઘાત લાગ્યો. શું કરે, પરિસ્થિતિ અને સંજોગો કંઈ એવા સર્જાયા. છતાં પણ તે હિંમત ના હાર્યા, આઝાદીનું કાર્ય એ સતત કરતા રહ્યા. કારણ કે કસોટી હંમેશા એ સોનાની થાય, કથીની નહીં. કસોટી કરે છે સિદ્ધિના સાગર, અહીં પાત્રતા કેરી. કસોટી કરે છે સિદ્ધિના સાગર, અહીં પાત્રતા કેરી. કિનારે રાખે ચીપલા, ઊંડાણમાં રાખે મોતી. મોતીને શોધનારા શોધે શું કિનારા. મોતીને શોધનારા શોધે શું કિનારા. કોડીને ચીપલા દેશે તેને નિરાશા. મોંઘા મૂલ્યો મળતા નથી એમ કાંઈ સહજતાથી. મોંઘા મૂલ્યો મળતા નથી એમ કાંઈ સહજતાથી. મોતીને એ જ મેળવે જે મધધારે ડૂબનારા. આવી પરિસ્થિતિમાં પણ ભાગ સુધી હિંમત ના હાર્યા. આઝાદીનું કાર્ય એ સતત કરતા રહ્યા. પણ સમય જતા પરિસ્થિતિ અને સંજોગો કંઈ એવા સર્જાયા. તેને જિંદગી જીવવાનો માત્ર આધાર એક દીકરી હતી, તે પણ બીમાર પડી. શું કરવું, કઈ રીતે તેની સારવાર કરવી? તેવા સમયે બન્યું એવું, દેશબંધુ એન્ડેજ નામના એક વ્યક્તિ ગામે ગામ ફરી જ્યાં જ્યાં ગરીબ લોકો હોય તેને તે સહાય કરતા. જેવા સમયે તેને માહિતી મળી તેવા સમયે આ દીકરીને તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરી. યોગ્ય રીતે સારવાર મળવાથી આ દીકરી બસી ગઈ. તેવા સમયે આ દેશબંધુને જ્યારે માહિતી મળી કે આ દીકરીના પિતા ભાઈ પરમાનંદ છે, તેના હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો. કારણ કે ભાઈ પરમાનંદ તેનું વ્યક્તિત્વ તેવા સમયે ચારે તરફ વ્યાપક હતું. તેવા સમયે આ ભાઈ પરમાનંદને મુક્ત કરાવવા માટે તેને ઘણા બધા પ્રયાસો કર્યા. મહાત્મા ગાંધીજીની પાસે જઈ તેની પાસેથી તેને અપીલ લખાવી અને અદાલતમાં તેને દાખલ કરી. આખરે તેના પ્રયાસોના કારણે 1920માં ભાઈ પરમાનંદ એ મુક્ત થયા. તમે વિચાર તો કરો મિત્રો કે તેવા સમયે આ મહાત્મા ગાંધીજી તેનું વ્યક્તિત્વ કેટલું પ્રભાવશાળી હશે કે તેના અપીલને અંગ્રેજો પણ ઠોકરાવી ન શકતા. તેના પ્રયાસોના કારણે ભાઈ પરમાનંદ એ મુક્ત થયા. એ ભારત આવ્યા. લાહોરના રેલવે સ્ટેશને ટ્રેનમાંથી જ્યારે નીચે ઉતરતા હતા, તેના દર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યા. તેવા સમયે બન્યું એવું, એક ભિખારણ જેવી દેખાતી એક મહિલા, હાથમાં પુષ્પમાળ, છીથરેહાલ કપડા, સુકાયેલું શરીર, હાથમાં પુષ્પમાળ લઈ ભાઈ પરમાનંદના એ સ્વાગત માટે તે પ્રયાસો કરતા હતા. લોકો તેને ધક્કો મારી દૂર ધકેલતા હતા. આ મહિલાએ ઘણી વખત નજીક જવા માટે એ પ્રયાસો પણ કર્યા. ભાઈ પરમાનંદની નજર પણ તેના તરફ ગઈ. પણ સમય જતા આ મહિલા જ્યારે નજીક ગઈ તેવા સમયે ભાઈ પરમાનંદ તેના તરફ જ્યારે નજર જતા આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. કારણ કે તે ભિખારણ બાઈ નહોતી, પણ તેના ધર્મ પત્ની ભાગ સુધી હતા. તમે વિચાર તો કરો મિત્રો, આ ભાઈ પરમાનંદ તેના ધર્મ પત્ની ભાગ સુધી કેવી પરિસ્થિતિમાં એને જિંદગી વિતાવી હશે. ખરા અર્થમાં આને કહી શકાય કે રાષ્ટ્રીય તપ. તપનો વ્યાપક અર્થ એ સમજાવતા આપણા શાસ્ત્રકારો કહે છે કે તપો દ્વંદમ સહનમ,
શ્રેષ્ઠ કાર્ય માટે, માનવના હિત માટે સામે સાલી જે કષ્ટો સહેવામાં આવે તેને તપ કહેવાય. આ દ્રષ્ટિ જોતા આપણા ક્રાંતિકારી યોદ્ધાઓ આપને તપસ્વી લાગશે. આવી રીતે દેશ બંધુ તેના પ્રયાસોના કારણે તૂટેલા હૈયા ફરી પાછા જોડાયા. ભાઈ પરમાનંદ ભાગ સુધી તેના જીવનની અંદર સુખના દિવસો ચાલુ થયા. દુઃખના દિવસો કાયમ નથી રહેતા. દુઃખના દિવસો કાયમ નથી રહેતા. આ ચમનમાં ફૂલો પણ હોય છે, એકલા કાંટા નથી હોતા. સુખની પાછળ દુઃખ છે, દુઃખની પાછળ સુખ. સુખની પાછળ દુઃખ છે, દુઃખની પાછળ સુખ. આ ભોજન કરીને તૃપ્ત થયા, પણ પાછળ ઊભી ભૂખ. હવે તેના જીવનની અંદર એ સુખના દિવસો ચાલુ થયા. સમય જતા તેને ત્યાં 2 દીકરાઓ થયા, સંતોષ અને મહાવીર. પણ સાંસારિક સુખો ભોગવવા માટે આ દંપતીનું અવતરણ નહોતું થયું. એ ફરી પાછા આઝાદીના કાર્યોમાં એ કાર્યરત થયા. તેવા સમયે ભાઈ પરમાનંદ અને લાલા લાજપત રાય મળી. તેવા સમયે અંગ્રેજોએ ભારત દેશનો જેને પ્રાણ કહી શકાય આવી શિક્ષણ સંસ્થાને તેને તોડી હતી. આવી વૈદિક સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિની જે પરંપરા હતી, તપોવન પદ્ધતિ હતી, એ શિક્ષણ પાસું ઊભું કરવા માટે તેને ઘણા બધા પ્રયાસો કર્યા. તેવા સમયે લાલા લાજપત રાય અને ભાઈ પરમાનંદે તેવા સમયે દયાનંદ એગ્લો વૈદિક કોલેજની તેને સ્થાપના કરી, જેમાં અભ્યાસ કરનાર વ્યક્તિને ડિગ્રી નહીં પણ જીવનલક્ષી એ શિક્ષણ આપતા હતા. સમય જતા વીર ભગતસિંહ, સુખદેવ, ભગવતી ચરણ વોરા જેવા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાએ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, ક્રાંતિ દીક્ષાઓ પ્રાપ્ત કરી હતી. આ દયાનંદ એગ્લો વૈદિક કોલેજ ડીએવી કોલેજ તરીકે પણ એ ચારે તરફ પ્રસિદ્ધ થઈ હતી, જે કોલેજ આજે પણ આપણે જીવંત જોવા મળે. પણ સમય જતા બન્યું એવું, ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે લાલા લાજપત રાય તેનો ખૂનનો બદલો લેવા માટે સાન્ડર્સને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાથી અંગ્રેજોની આખી પાર્લામેન્ટ ધ્રુજી ગઈ. લોર્ડ હાર્ડિંગ ઉપર બોમ્બ ફેંકાયો. લાહોરમાં પણ બોમ્બ ધડાકા થયા. તેવા સમયે અંગ્રેજો આ બધાનું મૂળ કારણ ભાઈ પરમાનંદ છે આવું તે માનવા લાગ્યા. તેના ઉપર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તેને ગિરફતાર કર્યા, તેના ઉપર ખૂબ અત્યાચારો કર્યા. પણ તેવા સમયે ભગતસિંહના પિતા કિશનસિંહ તેના પ્રયાસોના કારણે અંગ્રેજોને તેને મુક્ત કરવા પડ્યા. આટલા કષ્ટો સહેવા છતાં દેશ પ્રેમ લેશ માત્ર પણ ઓછો ન થયો. એ ફરી પાછા આઝાદીના કાર્યોમાં તે કાર્યરત થયા. તેવા સમયે ઘણી બધી ઘટનાઓ ઘટી. ચારે તરફ એક કોમવાદ ફાટી નીકળ્યો. પણ કોમવાદની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટી, હૃદયને પણ કંપાવી નાખે એવી ઘટનાઓ ઘટી. તેની વિશેષ વાતો આગળના પ્રકરણમાં આપને જાણવા મળશે. આજે દીવડા આઝાદીના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગરના છે તરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો.
ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. वंदे मातरम। भारत माता की जय।